સ્વાગત કરું છું મિત્રો તમારો રોલેક્સ બોયઝ યુટ્યુબ ચેનલમાં। તમે જોઈ રહ્યા છો GSSBની ઓફિશિયલ વેબસાઇટ। આજે આપણે જાણીશું બે મુખ્ય ભરતીના પરિણામ જાહેર થઈ ચૂક્યા છે, જેમાં નાયબ નિરીક્ષક 186 નંબરની ભરતી છે। ઘણા લાંબા સમય સુધી આપણે રાહ જોઈ રહ્યા હતા, તો તેનું પરિણામ આવી ગયું છે। વધુ માહિતી માટે PDF ડાઉનલોડ કરી લેશું। આ PDF ડાઉનલોડ થાય ત્યાં સુધી આપણી ચેનલને જોઈન કરી લેજો અને વિડીયો ગમે તો લાઈક કરી દેજો। વિડીયોમાં જે બતાવવામાં આવ્યું છે એ પ્રમાણે સિલેક્શન લિસ્ટ પણ બતાવવામાં આવ્યું છે। પાર્ટ બી માં વેઇટિંગ લિસ્ટ અને કટ ઓફ બતાવવામાં આવ્યું છે। કટ ઓફ તમે વિડીયો પોઝ કરીને જોઈ શકો છો કેટલા માર્ક સુધી અટકેલું છે। ત્યારબાદ એ કટ ઓફને જોઈને પાર્ટ બી બતાવવામાં આવશે। આ પાર્ટ બી માં આપણે જોઈશું કે વેઇટિંગ લિસ્ટ પણ આપવામાં આવ્યું છે। વેઇટિંગ લિસ્ટ પણ ઘણા બધા ઉમેદવારોનું બતાવવામાં આવ્યું છે, એ તમે વિડીયોમાં જોઈ શકો છો। ત્યારબાદ વિડીયો પોઝ કરીને તમે તમારું નામ ચકાસી શકો છો, અથવા તો PDF ડાઉનલોડ કરીને તમે તમારું નામ સર્ચ પણ મારી શકો છો। ત્યારબાદ જે પાર્ટ 3 છે તેમાં જે અનસક્સેસફુલ એટલે કે જે નાપાસ થયા છે અથવા તો કે જેણે એક્ઝામ આપી જ નથી તેવા લોકોનું નામ જાહેર કરવામાં આવ્યું છે। ત્યારબાદ આપણું જે બીજું પરિણામ છે એ પરિણામની વાત કરીએ તો એ બીજા પરિણામમાં મુખ્યત્વે 206 નંબરની જે ભરતી હતી મુખ્ય મ્યુનિસિપલ ઇજનેર વર્ગ 3નું એનું પણ આખરું પરિણામ જાહેર કરી દેવામાં આવ્યું છે। એ આખરી પરિણામનું PDF ડાઉનલોડ થાય ત્યાં સુધી આપણા વિડીયોને જરૂરથી લાઇક કરજો અને તમારા મિત્રોને જરૂરથી શેર કરજો। હવે આ PDFને આપણે ઓપન થાય છે એટલે જોઈ શકીએ છીએ કે 206/2022-23ની જે મ્યુનિસિપલ ઇજનેરની વર્ગ 3ની કેટેગરીની જે ભરતી હતી એનું મુખ્ય પરિણામ જાહેર કરી દેવામાં આવ્યું છે, અને એ પરિણામમાં તમે કટ ઓફ લિસ્ટ જાહેર જોઈ શકો છો। ત્યારબાદ મેરિટ માર્ક્સ પણ જોઈ શકો છો। આ માર્ક એ તમારા કેટલા કટ ઓફ છે એ દર્શાવે છે। ત્યારબાદ તમારું PDFમાં સર્ચ મારીને નામ જોઈ શકો છો, અને આ PDF 170 પેજની છે। ત્યારબાદ જે વેઇટિંગ લિસ્ટ છે તે પણ કેટલા SC ST OBC EWSમાં બતાવવામાં આવ્યું છે, તે 170 પેજની PDF છે। આ 170 પેજની PDFમાં તમે પોઝ કરીને તમારું નામ સર્ચ મારશો તો જોઈ શકો। જે ઉમેદવારોનું સિલેક્શન થઈ ગયું છે તે ઉમેદવારોને રોલેક્સ બોયઝ ટીમ્સ તરફથી કોંગ્રેચ્યુલેશન્સ, ને જેનું વેઇટિંગ લિસ્ટમાં નામ છે તે પણ થોડી રાહ જોવે। જો આપણો વિડીયો ગમ્યો હોય તો જરૂરથી ચેનલને જોઈન કરજો અને લાઈક કરજો વિડીયોને।